જો એ વિચારમાં નેગેટિવિટી આવે તો આપણું આખું જીવન નેગેટિવ થઈ જાય. એ વિચાર પોઝિટિવ હોય તો આખું જીવન પોઝિટિવ થઈ જાય. એ વિચારમાં ચિંતા આવે તો આખું જીવન ચિંતાથી ભરાઈ જાય. એ વિચારમાં નિશ્ચિંતા આવે તો આપણું આખું જીવન ફિયરલેસ થઈ જાય. તો એ વિચારોને બદલવાનું કાર્ય કરે કોણ? શરીરને બદલવાનું કાર્ય જીમ કરે, શરીરને બદલવાનું કાર્ય યોગા કરે, શરીરને બદલવાનું કાર્ય ડાયટ કરે. વિચારોને બદલવાનું કાર્ય કોણ કરે? તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે સત્સંગ અને ભક્તિ એ વિચારોને હેલ્ધી બનાવવાનું, પોઝિટિવ બનાવવાનું, આત્મીય બનાવવાનું કાર્ય સત્સંગ અને ભક્તિ અને પ્રબોધ સ્વામીજી જેવા પ્રગટ ભગવાનને ધારનાર સંત એ કાર્ય કરે છે. એની માટે ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે.